કરતાં 13 લાખ ગણો મોટો છું. મારું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. પૃથ્વી મારાથી 15 કરોડ કિમી દૂર છે. મારા પ્રકાશને પૃથ્વી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. મારી સપાટી હંમેશા સ્થિર છે. મારું આવરણ હાઇડ્રોજન અને હિલિયમ વાયુનું બનેલું છે. હાઇડ્રોજન અને હિલિયમ વાયુના પ્રકાશથી મારી સપાટી પર પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. હું સજીવોનો પાલક છું. મારી ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામે છે. હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું. મારો રંગ ગુલાબ પડતા જેવો છે. મારે વાતાવરણ અને ઉપગ્રહ નથી. હું પૃથ્વી પરથી સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી આકાશમાં જોવા મળું છું. હું સૌથી નાનો ગ્રહ છું. હું સૌર પરિવારમાંથી સૌથી ચમકતો ગ્રહ છું. હું કદ અને વજનમાં પૃથ્વી જેટલો છું. તેથી મને પૃથ્વીનો જોડિયો ભાઈ કહે છે. હું જળકાટમાં ચંદ્રને મળતો આવું છું. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટ્ટ આવરણોને કારણે તેનો અભ્યાસ કરું છું. શુક્ર અને મંગળ વચ્ચે મારું સ્થાન છે. મારે મારી ધરી પર ઘૂમતા 24 કલાક એક આંટો પૂર્ણ કરું છું. જ્યારે સૂરજની ફરતે લગભગ 365 દિવસ એક આંટો પૂર્ણ કરું છું. મારા ઉપર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ અહીં જોવામાં છે. મારે એક ઉપગ્રહ છે ચંદ્ર. હું પૃથ્વીનો એક મોટો ઉપગ્રહ છું. મને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા તથા મારી ધરી ઉપર એક આંટો પૂરો કરતા 29.5 દિવસ લાગે છે. મારા ઉપર વાતાવરણ નથી. મારા ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી જીવન નથી. હું પરપ્રકાશિત છું. હું સૂર્યના કારણે પ્રકાશિત દેખાઉં છું. મારા ઉપર ઉલ્કાપાત થતા હોવાથી ખૂબ મોટા ખાડાઓ પડી ગયા છે. મારા ઉપર મૃત હું મંગળ છું. હું પૃથ્વી અને ગુરુ વચ્ચે આવતો ગ્રહ છું. હું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું. મારા ઉપર પાતળું વાતાવરણ છે. મારા ઉપર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. મારે 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મારા ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. મારો રંગ પીળાશ પડતો સફેદ છે. મારી આસપાસ વાયુઓનું વાતાવરણ ઠંડુ છે એવું મનાય છે. હું સૌમાંના સૌથી મોટો ગ્રહ છું. મારા પાસે 89 ઉપગ્રહો છે. મને પૃથ્વીના જોડે ટક્કર સપાટી લાગે છે. હું મંગળ અને શનિ વચ્ચે આવેલો ગ્રહ. હું શનિ છું. સૌપરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છું. હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું. લીલા રંગના તેજસ્વી વલયોથી હું સુંદર લાગુ છું. વલયોના કારણે હું જુદો તરી આવું છું. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવો લાગુ છું. મને પાઘડીયો ગ્રહ પણ કહેવાય છે. મારે 62 કરતાં વધારે ઉપગ્રહો છે. સૂર્યથી દૂર હોવાના કારણે મારી સપાટીનું તાપમાન ઓછું છે. હું યુરેનસ છું. હું પૃથ્વી કરતાં ઘણો દૂર છું. હું સૂર્યના તેજથી પણ આછો ચાંદની જેવો લાગુ છું. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં મને શોધી કાઢ્યો હતો. હું ખૂબ જ ઠંડો છું. હું લીલા રંગનો છું. મારા વાતાવરણમાં મેથી નામનો ઝેરીલો વાયુ છે. આ ગ્રહ પણ પૃથ્વીની જેમ પરિવર્તન થતું જોવા મળે છે.